हेलो फ्रेंड, आज આપણે બનાવવાના છે કાચી કેરીની 3 સ્ટાઇલમાં અલગ અલગ ચટણી બનાવવાના છે। એક ડ્રાય ચટણી છે, એક વઘારેલી ચટણી છે અને એક એકદમ મસ્ત ચટાકેદાર તીખી ચટણી છે। તો સૌથી પહેલાં આપણે કેરીને ધોઈને સુધારી લેવાની છે। આપણે બહુ એકદમ પોચી કેરી નથી લેવાની, थोड़ी कड़क हो एवी ज करी लेवानी छे। આપણે एना मोटा मोटा टुकड़ा कट करी लेवाना छे, एकदम नाना पण नथी करवाना। આવી રીતે टुकड़ा कट करी लेवाना छे। આપણે સૌથી પહેલાં આપણે રેગ્યુલર ચટણી જે હંમેશા બધા બનાવતા હોય છે એ બનાવવાના છે। એક નવી જ રીતે લસણની ચટણી બનાવવાના છે, કાચી કેરીની લસણવાળી ચટણી। તો સૌથી પહેલાં મેં અડધી કેરીને સુધારીને મેં આવી રીતે લઈ લીધી છે। હવે આપણે એની અંદર 4 લીલા મરચાં એડ કરવાના છે અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું આપણે આની અંદર, અને 1 ચમચી મીઠું એડ કરીશું અને કશ્મીરી મરચું એડ કરીશું। આપણે આ ચટણી આપણે રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ। આપણે એ ચટણીને અલગ રીતે બનાવવાની છે આજે। હવે આપણે આને ક્રશ કરવાનું છે। 1 ચમચી કશ્મીરી મરચું આપણે એડ કરી દઈશું અને બધું જ આપણે ક્રશ કરી લઈશું। હવે આ ક્રશ કરી દીધું છે। હવે આપણે આની અંદર ગોળ એડ કરી દઈશું। પહેલાં આપણે ગોળ એડ કરશું તો કેરીને એવું ક્રશ સરખું નથી થતું, એટલે આપણે ઉપરથી આવી રીતે ગોળ એડ કરીને ફરીવાર ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો મેં એકદમ સરસ ક્રશ કરી લીધું છે। હવે આપણે એક તપેલીમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું, ચપટી જીરું એડ કરી દઈશું। ફ્રેન્ડ, તમે આવી રીતે ચટણી વઘારીને રાખશો તો લાંબા ટાઈમ સુધી સરસ રહેશે અને ટેસ્ટ પણ અલગ જ બહુ જ સરસ લાગશે તમને। આ ચટણી ઠંડી થાય પછી જ આપણે ખાવાની છે। એકદમ સરસ આને ઉકળવા દેવાની છે। હવે 5 મિનિટ ઉકળવા દેવાની છે। ત્યાં સુધી આપણે બીજી ચટણી રેડી કરી લઈએ। તો મેં એક બાઉલમાં કાચી કેરી પાછી લઈ લીધી છે, અડધી। આપણે ડ્રાય ચટણી બનાવવાના છે, સૂકા કશ્મીરી લાલ મરચાંની આપણે ડ્રાય ચટણી બનાવવાની છે। મીઠું અને જીરું એડ કરી દીધું છે આની અંદર, અને આપણે હવે 2 મોટી ચમચી ભરીને આપણે કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, અને આ બધું જ આપણે બરાબર ક્રશ કરી લીધું છે। એકદમ ડ્રાય ચટણી બનાવવાના છે આપણે। તો હવે આપણે એક પેનની અંદર અડધી ચમચી તેલ એડ કરીને આ ચટણીને સરસ રીતે આપણે સાતળી લેવાની છે। આ ડ્રાય ચટણી હોય છે, એકદમ ધીમા તાપે આને શેકવા દેવાની છે આપણે 2 મિનિટ જેટલું। પછી આપણે ઉપરથી અડધી વાડકી જેટલો ગોળ એડ કરવાનો છે। આખો ગોળ છે એટલે હું ધીમા તાપે એને શેકાવા દઈશ। જેમ જેમ આ ચટણી શેકાતી જશે અને ગોળ એકદમ ઓગળી જશે, એનો કલર અલગ જ ચેન્જ થઈ જશે, અને ધીમા તાપે આપણે શેકાવા દેવાની છે। ગોળ બધો જ ઓગળી જશે અને ચટણી એકદમ સરસ થઈ જશે। તમારે આખો ગોળ હોય આવી રીતે લીધો હોય, તમારે આવી રીતે ભાગીને એડ કરી દેવાનો છે। અને મેં કેરીના ટુકડા પણ આખા થોડાક રહેવા દીધા છે। આ ડ્રાય ચટણીમાં કેરીના ટુકડા આવા ઉપરથી આવે તો બહુ જ સરસ લાગે છે। તો આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે, અને થોડી વાર આપણે ગરમ પેનમાં જ રહેવા દઈશું તો એકદમ કલર ચેન્જ થઈ જશે એનો। હવે આપણે ગ્રીન ચટણી બનાવવાના છે કેરીની। તો આપણે કેરી લઈ લીધી છે, કોથમીર લઈ લીધા છે, અને 2 મરચાં લઈ લીધા છે, અને 1 જીરું નાખ્યું છે 1 ચમચી, મીઠું 1 ચમચી એડ કરી દેવાનું છે, અને આ બધું જ આપણે ક્રશ કરી લેવાનું છે। આ ચટણીને આપણે વઘાર કે એવું કાંઈ નથી કરવાનું, આ એકદમ કોરી ચટણી સરસ લાગે છે। મેં એની અંદર અડધી વાડકી જેટલો ગોળ એડ કરી દીધો છે, અને આને આપણે બરાબર પીસી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચટણી આપણી રેડી થઈ ગઈ છે। તો 3 ટાઈપની અલગ ચટણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ। બધી ચટણીનો કલર અલગ થઈ ગયો છે। આ ડ્રાય ચટણી તમે
ઠંડી થશે એટલે એનો કલર એકદમ ચેન્જ થઈ જશે. આપણે જે રેગ્યુલર ચટણી વઘારીને બનાવીએ એ ચટણી અને જે આપણે ધાણાની ચટણી બનાવી છે, 3 ટાઈપની આપણે અલગ અલગ ચટણી બનાવી છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ ચટણી રેડી થઈ ગઈ છે. જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય. એકદમ ખાટી મીઠી ચટણી રેડી છે ફ્રેન્ડ. તમે જે ડ્રાય ચટણી બનાવી છે એ તમે બચ્ચાઓને રોટલી પર લગાવીને ખવડાવશો તો છોકરાઓ એકની જગ્યાએ 2 રોટલી ખાશે. એટલી સરસ ચટણી બનાવી છે આપણે આજે. તમે જે આ કોથમીરની ચટણી બનાવી છે એની અંદર તમે ડુંગળી પર એડ કરીને ડુંગળીવાળી પણ ચટણી બનાવી શકો છો ફ્રેન્ડ. તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.